कृष्ण वाला भाईओ बहनों वडीलों बाळको आप सर्वने हूँ रमेश सदारोत के ईश्वरनाम प्रेमी सलाम पाठवीए छीए। पिता परमेश्वरનો પુષ્કળ આભાર માનતા આજના દિવસમાં આપણને આજે નવું જીવન મળ્યું છે તેને માટે પિતાની આગળ આપણે નમી પડીએ, તેમનો આભાર માનીએ। વિશેષ આજના દિવસે આપણને જે સમય મળ્યો છે કે તેમના પવિત્ર વચનો આપણે વાંચી શકીએ, સમજી શકીએ, તેને માટે પણ પિતાનો આભાર માનીએ છીએ। આ વચનો એ આજના દિવસના વચનો આપણે વાંચવાના છે તે પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 10મો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરવાના છીએ। આ વાંચન વાંચવાને માટે, સમજવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર કરવાનું પણ ન ભૂલશો। તમારા કોઈ સલાહ સૂચન તમે મોકલવા માંગતા હો અમારી ચેનલ પર તમે અમને મોકલી શકો છો। તમારે સાક્ષી બાબતનો કોઈ વિડીયો કે પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ તમે અમને મોકલી શકો છો, જે અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું। તો હવે આપણે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલમાં આપેલા છે તેનું વાંચન કરીશું। પવિત્ર પુસ્તકમાંથી પુનર્નિયમ તેનો 10મો અધ્યાય। તે સમયે યહોવાએ મને કહ્યું કે તું પહેલીના જેવી 2 શિલાપાટીઓ ઘડીને પર્વત પર મારી હજૂરમાં ને લાકડાનો એક કોષ બાંધ અને પહેલી પાટીઓ જે ત્યાં ભાંગી નાખી તેઓ ઉપર જે વચનો હતા તે હું એ પાટીઓ ઉપર લખીશ ને તું તેઓને કરાર કોષમાં રાખી મૂકે। વળી મેં 52ના લાકડાનો એક કોષ બનાવ્યો ને પહેલીના જેવી 2 શિલાપાટીઓ ઘડી અને એ 2 શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પહાડ પર ચડ્યો અને જે 10 હુકમો યહોવાએ સભાને દિવસે પર્વત ઉપર અગ્નિજ્વાળા મધ્યે તમને કહ્યા તેણે તે પાટીઓ ઉપર પહેલા લેખ પ્રમાણે લખ્યા અને યહોવાએ તે મને આપી અને હું પાછો ફરીને પર્વત પરથી ઉતર્યો ને જે કોષ મેં બનાવ્યો હતો તેમાં તે પાટીઓ મેં મૂકી અને યહોવાએ મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે। અને ઇસ્રાએલ પુત્રો તેની યાકાનથી ઉપડીને મોસેરા આવ્યા, ત્યાં હારૂન મરણ પામ્યો ને ત્યાં તે દટાયો અને તેની જગ્યાએ તેનો પુત્ર એલાઝારે યાજક પદની સેવા બજાવી। ત્યાંથી તેઓ ગુદગોદાના ગયા અને ગુદગોદાથી નીકળીને યોટબાખા કે જે પાણીના નાળાવાળો પ્રદેશ છે તેમાં તેઓ આવ્યા। તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરાર કોષ ઉંચકવા સારું, યહોવાની હજૂરમાં ઊભા રહીને તેની સેવા કરવા સારું તથા તેને નામે આશીર્વાદ દેવા સારું જુદું પાડ્યું અને આજ સુધી તે તેમ જ છે। તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી, જેમ યહોવાએ તારા દેવે તેને કહ્યું તેમ યહોવા પોતે તેનો વારસો છે। અને પહેલાની પેટી હું 40 રાત દિવસ પર્વત પર રહ્યો અને યહોવાએ તે વખતે પણ મારું સાંભળીને તારો નાશ ન કર્યો। અને યહોવાએ મને કહ્યું કે ઉઠ, લોકોની આગળ ચાલ, એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સોગંદ ખાધા છે તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે। અને હવે હે ઇસ્રાએલ, તું યહોવા તારા દેવનો ડર રાખ, તેના સર્વ માર્ગોમાં ચાલે ને તેના પર પ્રીતિ કરે એ તારા પૂરા અંતકરણથી તથા તારા પૂરા જીવથી યહોવા તારા દેવની સેવા બજાવે। અને યહોવાની જે આજ્ઞાઓ તેના વિધિઓ હું તારે હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાળે। તે સિવાય યહોવા તારો દેવ તારી પાસે શું માંગે છે? જો આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેનું સર્વ તે યહોવા તારા દેવનું છે, તો પણ તારા પિતૃઓ પર પ્રીતિ રાખવાનું યહોવાને સારું લાગ્યું ને તેણે તેમની પાછળ તેમના સંતાનને એટલે સર્વ લોકોના કરતા તમને પસંદ કર્યા જેમ આગે છે તેમ। માટે તમે તમારા હૃદયની સુન્નત કરો અને આજથી હઠીલાપણું છોડી દો, કેમ કે યહોવા તમારો દેવ તે તો દેવોનો દેવ તથા ધણીઓનો ધણી, મોટો પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે। તે કોઈની આંખની શરમ રાખતો નથી, તેમ લાજ પણ લેતો નથી। તે અનાથની તથા વિધવાની દાત સાંભળે છે
ને પરદેશીને અન્ન તથા વસ્ત્ર આપીને તેના પર પ્રીતિ રાખે છે. માટે તમારે પરદેશી પર પ્રીતિ રાખી, કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. તું યહોવા તારા દેવનો ડર રાખ, તેની જ સેવા તું કર અને તેને જ તું વળગી રહી, ને તેને જ નામે તું સોગંદ ખા. તે જ તારું સ્તોત્ર છે ને તે જ તારો દેવ છે, કે જેણે તારે આ મહાન ને ભયંકર કૃત્યો તારા દેખતા કર્યા છે. તારા પિતૃઓ બધા મળીને 70 મનુષ્ય મિશનમાં ગયા હતા, અને હાલ યહોવા તારા દેવે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી દીધી છે. પ્રભુ તેના વચ્ચે આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યનો દેવ યહોવા બાપ, આજની આ સવારે અમે અમારા મસ્તકો તમારી સમક્ષ નમાવ્યા છે, અને અમારા અશુદ્ધ ઓઠો દ્વારા અમે તમારા પવિત્ર વચનો વાંચ્યા છે અને તમારું પવિત્ર નામ ઉચ્ચાર્યું છે. એટલા માટે શક્ય બન્યું કે પિતા બાપ, તમે અમને ખંડી લીધા છે અને તમારા બાળકો કર્યા છે. એથી કરીને અમે તમને બાપ પણ કહી શકીએ છીએ અને તમારું નામ અને તમારા વચનો વાંચી શકીએ છીએ. આ સગળી કૃપાઓ, દયાઓ અને ભલાઈને માટે અમે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, અમે શું માંગીએ? અમારા માગ્યા અગાઉ તે સગળા સારાવાના તમે તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો છો. અમારા શરીરને માટે જોઈતા સગળા સારાવાના તમે પૂરા પાડો છો. તમે અમને કામ ધંધા નોકરી આપેલા છે, રહેવાને માટે સારા રહેઠાણો આપ્યા છે, એ માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વિશેષ માંગીએ પિતા કે કોઈ પણ ભાઈ કે બહેન, અમે જાણીએ છીએ કે નથી જાણતો, તે બીમાર હોય તો તમે તમારો તંદુરસ્ત ગાયેલ હાથનો સ્પર્શ તેઓને સ્પર્શ કરો અને તેઓને સાજા પણ મળે એ કૃપા તમે થવા દો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ બાપ. એ કુટુંબમાં સ્વજનના જવાથી જે ખોટ પડી છે, ખોટ સહન કરવાને માટે તમે તમારો આત્મિક દિલાસો પૂરો પાડો બાપ. અમારી સહાયતા મદદ કરો બાપ. તમારો આવો ખૂબ જ નજીક છે, અને તમે કહ્યું છે તેમ કે મારું આવું જ્યારે થશે તે પહેલાં આ પૃથ્વી પર દેશની વચ્ચે લડાઈ થશે, રાજ્યની વચ્ચે લડાઈ થશે, લોકોની વચ્ચે લડાઈ થશે, અને સગળી બિનાઓ પ્રભુ પિતા અત્યારે બની રહી છે અને અમે એ નજરે નિહાળી રહ્યા છીએ. ત્યારે અમે માનીએ છીએ કે પિતા બાપ, તમે બારણે આવીને ઊભા છો અને ક્યારે તમે બહાર આવી જશો એ અમે જાણતા નથી. પણ જ્યારે તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે તૈયાર હોઈએ. અમે નાસીપાસ ના થઈએ, અમે ડરપોક ના બનીએ, પણ તમારા માર્ગોની અંદર અડીખમ રીતે ચાલતા રહીએ. તેને માટે તમે મારી સહાયતા મદદ કરો બાપ. અમારા દેશ અમેરિકાને, તેના રાજનેતાઓને, તેની પ્રજાને તમે આશીર્વાદિત કરો બાપ. અમારા રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાન આપવાથી ભરપૂર કરો. દેશનું સુકાન ચલાવવાને માટે તેઓની સહાયતા મદદ કરો બાપ. પ્રભુ પિતા, ઘણી જગ્યાએ તમારા લોકોની સતાવણી થઈ રહી છે, તમારા પ્રભુ ઘરો લોકો તોડી પાડી રહ્યા છે. ત્યારે પ્રભુ પિતા, તમને વિનંતી કરીએ કે આવા દુષ્ટ લોકોના હૃદયને તમે પલટો અને તેઓ તમારા માર્ગની અંદર આવે એવી કૃપા તમે થવા દો. તમારા લોકોની સહાય કરો, સતાયેલ લોકોની સાથે પાસે રહો અને તેઓના હૃદયોને તમે ખડક સમ મજબૂત બનાવો બાપ. તો તમારા માર્ગોને અડીખમ ઊભા રહે તેને માટે પણ તમે તેઓની સહાયતા મદદ કરો બાપ. પ્રભુ પિતા, ઇઝરાયલની અંદર ભયંકર લડાઈ ચાલી રહી છે, ત્યારે ભૂમિ જે તમારી ભૂમિ છે, ત્યારે તમારી ભૂમિમાં વસતા તમારા લોકોને તમે સાચવો સંભાળો, તેઓની સહાયતા મદદ કરો બાપ. અને એ લડાઈ વહેલી તકે બંધ થાય અને ત્યાં આગળ તમારા નામનો જે જયકાર થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ. ભારત દેશ અને ભારત દેશના રાજનેતાઓની સહાયતા મદદ કરો બાપ. આ દેશની અંદર રાજનેતાઓ તમે બુદ્ધિ જ્ઞાન પણ આપો કે આ દેશ તેઓ ચલાવે ત્યારે પ્રજાનું ખાસ ધ્યાન રાખે અને પ્રજાને સુખ સાહેબી મળી શકે તેને માટેના તેઓ પ્રયત્ન કરે એવી કૃપા પર તમે થવા દો બાપ. પ્રભુ પિતા, અમે શું માંગીએ? અમે માંગીએ છીએ, વિચારીએ કે સગળી બિનાઓ તમે જાણો છો અને તમે તે પૂરી પણ પાડો છો. તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. અમારી આ સગળી અરજુ વિનંતીઓ મેં અમારા મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત જે કાળવાયના પહાડ પર વિંધાયા, કૃષ્ણ દ્વારા જટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા,
તેમના મીઠા અને પ્યારા નામો માંગતા તમારી સમક્ષ આવીએ છીએ. સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન.